રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. ભગવાન કહે છે કે આ વિષયોનો રસ છે એ ક્યારે છૂટે? પરમ દૃષ્ટવા, આ પરમાત્માનું દર્શન કરી, અર્થાત આ ભગવાનનો રસ પ્રાપ્ત કરી, ગોવિંદનો રસ પ્રાપ્ત કરી તો વિષયનો રસ છૂટે. એટલે પહેલા ગોવિંદનો રસ પ્રાપ્ત કર્યો હોય એ સ્વતંત્ર રસ છે. આ વિષયનો રસ કેવો છે? પરતંત્ર રસ છે. વિષયો પરતંત્ર બનાવનારા છે, વ્યસન ઉત્પન્ન કરનારા છે. આપણે બંધાણી બની જતા હોઈએ છીએ, પરવશ બની જતા હોઈએ છીએ. આમ વિષય રસ કેવો છે? પરવશ બનાવનારો છે. ગોવિંદ રસ કેવો છે? સ્વતંત્ર બનાવનારો છે. અને જે ગોવિંદનો રસ પ્રાપ્ત કર્યો હોય, આંતરિક રસ પ્રાપ્ત કર્યો હોય કે આંતરિક સંતોષ પ્રાપ્ત કર્યો હોય તો જ આપણને બહારના વિષયોમાંથી રસ મેળવવાની જરૂરિયાત ઓછી જતી રહે કે ઓછી થાય. આ માત્ર વસ્તુને છોડી દેવાથી છૂટતી નથી હોતી. અમારા સ્વામી મારા દૃષ્ટાંત આપે, નાના બાળકનું દૃષ્ટાંત આપે. પેલો 8 વર્ષનો બાળક છે, બીજા ત્રીજા ધોરણમાં ભણે છે, આખું વર્ષ રખડી ખાધું છે, વાંચ્યું નથી, અને બસ લખોટી રમ્યા કરે, લખોટી રમ્યા કરે, ગિલ્લી દંડા રમ્યા કરે. અમારે તો હવે તો ક્રિકેટ છે, પણ અમે ગિલ્લી દંડા. મમ્મીએ કહી દીધું કે હવે બસ બહાર નહીં જવાનું. 1 મહિનો રહ્યો છે, આખું વર્ષ રખડી ખાધું છે, હવે વાંચો, ગિલ્લી દંડા છોડી દો. છોડી દીધા ગિલ્લી દંડા, તો છોડી દીધા. પણ પેલો અંદર બેઠો ચોપડી સામે રાખે ખરો, પણ આમ કર્યા જ કરતો હોય, કારણ કે ગિલ્લી દંડા અંદરથી નથી છૂટ્યા. એ બેઠો વિચાર કરે, મારા મિત્રો કેવા બહાર ગિલ્લી દંડા રમી રહ્યા છે, કેવી મજા કરે, બહાર જોયા કરે. માને એમ કે મારો દીકરો વાંચે છે, પણ અંદર ગિલ્લી દંડાનું ચિંતન થતું હોય. એ કે પેલો વિષય નથી વાંચતો. રસવર્જમ, ગિલ્લી દંડા છોડી દેવા પડે, રસ તો રહી ગયો છે. અંતે રીતે માત્ર વિષયનો ત્યાગ કરવાથી ખરેખર એમનાથી આપણે મુક્ત થતા નથી, પણ વિષયો આપણે અત્યારથી બાંધેલા જ છે. જો આપણે વિષયો સાથેનો વિવેકપૂર્વકનો સંપર્ક ના હોય તો આપણે ખબર પણ ના પડે એ રીતે આ વિષયો સૂક્ષ્મ રસથી રાગથી બાંધી જતા હોય છે, તેથી આપણે બંધાઈ જઈએ. વસ્તુ એવી જ છે ને. ચા પીવાની શરૂઆત કરે ત્યારે મોજ માટે શરૂઆત કરે. 1 કપ પીએ સવારમાં, 1 પ્યાલો ચા, બપોરે 1 પ્યાલો ચા, પછી ઓફિસમાં મહેમાન આવે, ચાલો એમ કરતા કરતા 2, 4, 5 કપ ચા પીવાની શરૂ થઈ ગઈ. ખબર પણ પડે પહેલાં 6 મહિનામાં ચાના બંધાણી બની ગયા. એક દાડો સવારે ચા ન મળી ત્યારે જે ઉલટી હશે માથું દુખ્યું, ત્યારે ખબર પડી કે આ ચા તો હવે આપણે બંધાણી થઈ ગયા, વ્યસન થઈ ગયું. આ બધી વસ્તુ આવે છે એવી બિલ્લી પગે આવીને આપણી માલિક બની જાય છે. લક્ઝરી કમ્સ એઝ અ ગેસ્ટ, લિંગર્સ ઓન ટુ બીકમ હોસ્ટ, સ્ટેઝ ઓન ટુ બીકમ એન્સ્લેવ મી, સ્ટેઝ ઓન ટુ એન્સ્લેવ મી. આ વસ્તુ ધીમે ધીમે આવે, મહેમાન તરીકે આવે. આ ચા મહેમાન તરીકે આવે, પછી રહી જાય અને યજમાન બની જાય, અને પછી જ અઠે દ્વારકા, અને પછી મારી માલિક બની જાય. સવારમાં એ મને કે ચલ ચા પી, 6:30 થયા, ચા લઈ આવ, અને નથી ચા ગમે ત્યાંથી લઈ આવવી પડે. પછી હું ગુલામ બની ગયો. આમ ગુલામીનું જીવન જીવ્યા જ કરતા હોઈએ તો એમ માનીએ કે બસ મેં ચા છોડી તો છૂટતી હશે. લોકો મેં સિગરેટ છોડી દીધી, અને એમ કે છૂટવાની છે. ચા છોડી દીધી, 15 દાડા છોડી, પાછી આવી ગઈ. આપણે જો વિવેકપૂર્વક જીવન જીવ્યા હોઈએ તો જ ગોવિંદનો રસ આપણે જેમ જેમ મેળવતા જઈએ તેમ તેમ વિષ્ણુનો રસ છૂટતો જાય, તેમ તેમ આંતરિક મુક્તિ પ્રાપ્ત કરતા જઈએ, અને પછી આ પ્રકારનો સંન્યાસ લીધો બરોબર છે. બાકી તદપિન મુંચતી આશા પાશ, પેલો આશાનો પાસ જે છે, આશાનું દોરડું છે, આવા સાધુને નથી છોડતો, કોઈ નથી છોડતો. ભાઈ એને તો જવા, એને ના જવા, કોઈ નિયમ જ નથી. આશાનો પાસ એવો છે કે કોઈ જુએ જ નહીં, સ્ત્રી છે કે પુરુષ ના જુએ, યુવાન કે વૃદ્ધ ના જુએ, અને સાધુ કે સંસારી કશું ના જુએ, પકડેલો જ રાખે. એમ કરીને કહેવામાં આવ્યું કે આશામાંથી મુક્ત થવું એટલે વૃદ્ધ થઈ જાય એટલે આશામાંથી મુક્ત થઈ જાય, સંન્યાસી બની એટલે આશામાંથી મુક્ત એવું કંઈ છે નહીં. જગત આશા એટલે જગતના વિશ્વનો રસ, અને એમાંથી ત્યારે મુક્ત થઈએ જ્યારે આપણે ગોવિંદનો રસ પ્રાપ્ત કરીએ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. હે મૂઢમતી, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. ઓમ પૂર્ણ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।